સુરતમાં વેસુ વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારનાર અરશદ અલ્તાફ વિરાનીને 20 વર્ષની સખત કેદ, આ સાથે જ 1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો। આરોપી અને કિશોરી વર્ષ 2023માં મિત્ર બન્યા હતા અને ત્યારબાદ આરોપી કિશોરીને વિવિધ પાર્ટીઓમાં સાથે લઈ જતો હતો। અરશદે કિશોરીને હોટલમાં લઈ જઈ તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હતા। તે સમયે અરશદે કિશોરીના નગ્ન ફોટા પાડી લીધા હતા અને તેના જ આધારે આરોપી તેને બ્લેકમેલ પણ કરતો હતો। ફોટા પાડીને બ્લેકમેલ કર્યા બાદ કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું, જે મામલે વર્ષ 2023માં વેસુ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। તો સુરતમાં યુવતી સાથે દુષ્કર્મનો કેસ અને જે આ નરાધમ છે, આરોપી છે અરશદ અલ્તાફ કે જેને 20 વર્ષની સખત કેદની સજા સાથે જ 1 લાખનો દંડ પણ फटकारवामां આવ્યો। असद अल्ताफ विरानी है। ये एक बच्ची जो 17 साल की बच्ची है पढ़ने वाली, उसको बहला फुसला के यहाँ उमरा पुलिस स्टेशन की हद में, वेसू की हद में और डूमस पुलिस स्टेशन की हद में जो वीकेंड होम है वहाँ पे ले जाके उसके साथ में दुष्कर्म किया। तो ये फरियाद मिलने पे वेसू पुलिस स्टेशन में पॉक्सो और रेप का गुना दर्ज किया गया और उसकी चार्जशीट की गई और 18 तारीख को नामदार कोर्ट ने इस चार्जशीट के ऊपर सुनवाई के बाद में आरोपी जो है असद अल्ताफ विरानी, ये घोड़दौड़ रोड सूरत का रहने वाला है, उसको 20 साल की सज़ा और 1 लाख रुपए का जुर्माना की सज़ा सुनाई है।